વોટ્સએપ પર આરટીઓની એપીકે ફાઇલ મોકલી પૈસા પડાવતી ગેંગના 2 ઈસમો ઝડપાયા છે. પકડાયેલા બંને ઈસમો પોતાના ખાતાઓ ભાડેથી આપતા હતા અને ત્યારબાદ તે પૈસા ઉપાડી મુખ્ય આરોપીઓને પહોંચાડતા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વોટ્સએપ પર બનાવટી આરટીઓ ઈ ચલણની લિંક મોકલી છેતરપિંડી આચરતી જામતારા ગેંગના 2 સભ્યોને મુંબઈથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદીના મોબાઈલમાં આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી હતી અને બેંક એકાઉન્ટમાંથી 9 લાખથી વધુ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. આ મામલે ફરિયાદ થતાં સાયબર સેલ પોલીસે મુંબઈના ઘાટકોપરથી 2 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલ ઈસમ રિક્ષા ડ્રાઇવિંગ કરતો નિલેશ કાંબલે અને 18 વર્ષીય એક વિદ્યાર્થી વૈષ્ણવ ડાંગરની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ યશ બેંકમાં એકાઉન્ટ ખોલી ફ્રોડના નાણાં ઉપાડી મુખ્ય આરોપીઓને પહોંચાડવાનું કામ કર્યું હતું. ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામતારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.